નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભાવનગર શહેર મહિલા કોલેજ પાસે રહેતી એક મુસ્લિમ મહિલાને ઓળખનો લાભ ઉઠાવી ગેંગ રેપ કરતી તેમજ હેવાનિયત હદ ત્યાં સુધી કરી કે પ્રાઇવેટ પાર્ટમાં મરચું પણ નાખવામાં આવ્યું। બનાવને મળતી માહિતી મુજબ આ પીડિત મહિલા આ નરાધમોને ઓળખતી હોય તેઓએ તેમના પપ્પા બોલાવે છે તે પ્રકારની વાત બનાવી પોતાની ગાડીમાં લઈ ગયા। પીડિતાના નિવેદન મુજબ એરપોર્ટ રોડ પર એક જગ્યા પર તેમને મારવામાં આવ્યો તેમજ નિર્વસ્ત્ર કરી ગેંગ રેપ પણ કરવામાં આવ્યો। તેમના 1.5 વર્ષના બાળકને રેતીમાં ફેંકી દેવામાં આવ્યો। આ આક્ષેપ પીડિતા દ્વારા કરવામાં આવ્યો છે। 2 દિવસ પહેલા બનેલી આ ઘટનાને લઈને આજરોજ મુસ્લિમ સમાજના આગેવાનો ભાવનગરના કલેક્ટરશ્રી અને આઈપીએસ અધિકારીઓને મળીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આવા કૃત્યો કરનાર આરોપીને જલ્દી પકડી સળિયા પાછળ ધકેલી દેવામાં આવે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી રજૂઆતો કરવામાં આવી છે। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, એસડી ન્યૂઝ ગુજરાતી, ભાવનગર। માજી કોર્પોરેટર આજરોજ ભાવનગર શહેરના મુસ્લિમ સમાજના સામાજિક કાર્યકરો અને આગેવાનો શહેરમાં બનેલી એક ઘટના ભાવનગર શહેરના સરકારી વિસ્તાર મહિલા કોલેજ પાસે એક વનિતાબેન ઉપર જે ગેંગ રેપ બન્યો છે, જે અમાનુષી કૃત્ય થયું છે અને ભાવનગરની પ્રજાનું માથું સમથી ઝૂકી જાય એવું બન્યું છે। એના જે કોઈ ગુનેગાર છે એ ગુનેગારોને પકડીને તાકીદે પોલીસ તંત્રોને કાયદા પ્રમાણે સજા કરે અને ભાવનગર શહેરમાં દાખલો બેસાડે એવી અમારી માંગ। અલિયાર ખાન પઠાણ આજ રોજ શહેર ભાવનગરના જિલ્લા પોલીસ અધિકારી શ્રી તેમજ જિલ્લા કલેક્ટરશ્રીને સમાજના આગેવાનોએ રૂબરૂ મળી આવેદનપત્ર આપેલ છે। તાજેતરમાં ભાવનગર શહેરની અંદર મહિલા કોલેજ વિસ્તારમાં જે બનાવ બનેલ છે, એક મહિલા ઉપર મહિલાદીને જે ગેંગ રેપ કરવામાં આવેલ છે અને અમાનુષી કૃત્ય અને વલણ અપનાવી એની ઉપર જોર જુલમ કરવામાં આવેલ છે। તેના વિરોધમાં અને તે ગુનેગારોને ધરપકડ કરવા માટે તાત્કાલિક ધરપકડ થાય તે માટે આજરોજ બંને શહેરના અધિકારીશ્રીઓને રૂબરૂ મળી અને આવેદનપત્ર આપેલ છે અને સમાજમાં અને લોકોમાં આ બનાવ અંગે ખૂબ જ રોષની લાગણી જન્મેલ છે અને માનનીય જિલ્લા અધિકારીશ્રીએ અમને ખૂબ સારી રીતે સાંભળી અને દિલસોજી આપેલ છે કે ભાઈ બને ત્યાં સુધી તાત્કાલિક કડક પગલાં ભરી અને તેઓને સજા થાય તેવી કાર્યવાહી અમે કરીશું।